સંજેલી મામલતદાર કચેરી ખાતે ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. આ તારીખ 1/11/2025 શનિવારના રોજ બપોરે 3:30 સુધીમાં જે કહી શકાય કે સંજેલી તાલુકા ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં વ્યાજબી ભાવ સંચાલકોની જે પડતર માંગણીઓ ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવે અને નવેમ્બર 2025 માસ દરમિયાન જે જથ્થાના ચલણની ભરવા તથા 1 નવેમ્બર 2025 એટલે કે આજથી વિતરણથી અળગા રહેવા બાબતે જે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સંજેલી ફેર પ્રાઇસ એસોસિએશન દ્વારા જે કહી શકાય કે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે રાજ્ય એસોસિએશન દ્વારા ગુજરાત સરકારના જે પુરવઠા મંત્રીને સંબંધિત અધિકારીઓને જે વર્ષો જૂની ગંભીર પડતર માંગણીઓ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતોમાં કમિશન દર તેમજ કહી શકાય કમિશન દરમાં વધારો, ઈ પ્રોફાઇલમાં તકેદારી સહાયકનો ઉમેરો, સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા 2 બિલો અને સમિતિના 80% બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર રદ કરવા, સમયસર કમિશનની ચૂકવણી અને ટેકનિકલ તથા વહીવટી પ્રશ્નોનું નિરાકરણ જેવી મુખ્ય માંગણીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આટલા લાંબા સમયથી કરાયેલી રજૂઆતો છતાં પણ જે રજૂઆતોનો સંતોષકારક અને લેખિત પ્રત્યુત્તર નથી મળ્યો અને ગુજરાત સરકારના બંને સંગઠનોનો ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન અને ગુજરાત ફેર પ્રાઇસ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન અને ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર દ્વારા સંયુક્ત રીતે નિર્ણય લેવામાં આવ્યો અને જો આ પડતર માંગણીઓનો નિરાકરણ જલ્દીમાં જલ્દી નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે પણ આંદોલન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.